નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। જીએસટીના માળખામાં ક્રાંતિકારી ફેરફાર અને 3 સપ્ટેમ્બરે યોજાયેલી આ બેઠકમાં લેવાયો છે મહત્વનો નિર્ણય અને 8 વર્ષ પછી જીએસટીના નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે। લોકોના ખિસ્સા પરનો ભાર ઘટવા જઈ રહ્યો છે। સરકાર દ્વારા ખૂબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે ચર્ચાનો વિષય બન્યો છે। ક્યાંક લોકોને ખૂબ જ રાહત મળી છે। જીએસટી આવ્યું ત્યારબાદથી જ જીએસટીના દરો ક્યાંક ચર્ચાનો વિષય તો રહ્યા જ હતા, પરંતુ હવે સરકારે પોતાની રીતે જ આ મહત્વનો નિર્ણય લીધો છે અને હવે માત્ર 2 સ્લેબ લાગુ થશે। જીએસટીના 5% અને 18% એમ માત્ર જીએસટીના 2 જ સ્લેબ હવે લાગુ થશે। તે પ્રકારનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। 12% અને 28% જીએસટી સ્લેબ જે હતા ત્યાર સુધી તે રદ કરવામાં આવ્યા છે અને સીધા તેમાં ઘટાડો થયો છે। નવા જીએસટી દર જે છે 22 સપ્ટેમ્બરથી લાગુ થશે, પરંતુ તેનું જે માળખું છે તે જે રીતે લાગુ થવાનું છે બધી જ વિગત આપણી સામે આવી ચૂકી છે। નવરાત્રિથી આ ટેક્સમાં રાહત થવા જઈ રહી છે, એટલે નવરાત્રિથી જ દિવાળીવાળો માહોલ લોકોને જોવા મળશે અને સાબુ, શેમ્પૂ અને એની સાથે સાથે ઘી, માખણ જેવી ઘણી બધી વસ્તુઓ છે જે સસ્તી થવાની છે। દૂધ, રોટલી, પીઝા જીએસટી મુક્ત થવાના છે। હેલ્થ લાઈફ ઇન્સ્યોરન્સ પણ ટેક્સ ફ્રી થવા જઈ રહ્યું છે અને એ સાથે જ જે અન્ય એવી વસ્તુઓ છે કે જે મોંઘી થવા જઈ રહી છે તેના પર જો પણ આપણે નજર કરીશું તો પાન મસાલા, સિગરેટ અને ગુટકા, તંબાકુ કે જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક એવી વસ્તુઓ મોંઘી થવા જઈ રહી છે તેમાં પણ જીએસટી જે છે તે વધુ લગાવવામાં આવશે। જીવન જરૂરિયાતની કઈ ચીજ વસ્તુઓ સસ્તી થવા જઈ રહી છે અને 8 વર્ષ પછી ટેક્સના નવા યુગની શરૂઆત કેમ થવા જઈ રહી છે, કઈ રીતે તેને મેનેજ કરવામાં આવ્યું છે। અત્યાર સુધી જે સ્લેબ લાગુ થયા હતા એટલે કે 12% અને 28% સ્લેબ, ત્યારે એમાં સીધો જે ઘટાડો થવા જઈ રહ્યો છે ત્યારે તેને પ્રેક્ટિકલી પણ આપણે સમજવાનો પ્રયાસ કરીશું કઈ રીતે આ ઘટાડો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। સીધી આની પોઝિટિવ ઇમ્પેક્ટ લોકોના ખિસ્સા પર કેવી રીતે જોવા મળશે, તમામ મુદ્દાઓ પર વાત કરવા માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે સિદ્ધાર્થ ભટ્ટ, ઇકોનોમિસ્ટ છે। સિદ્ધાર્થજી, આપનું સ્વાગત છે। વેલકમ ટુ કરંટ ટોપિક। સિદ્ધાર્થજી, સૌથી પહેલા જે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તે કેટલો રાહતનો નિર્ણય કહી શકાય છે? લોકોમાં કેવો માહોલ, લોકોથી કેવી પ્રતિક્રિયા મળી રહી છે જ્યારે 5% અને 18% માત્ર 2 જીએસટી સ્લેબ જ હવે લાગુ થશે? આ જે નિર્ણય લેવાયો છે આની જ્યારે જાહેરાત થઈ છે પ્રેક્ટિકલી પણ આપણે સમજીશું, પરંતુ શું કહી શકાય છે કે લોકોના ખિસ્સા પરનો ભાર ઘટશે આ નવા નિર્ણયથી? આ વખતના જે જીએસટી રિફોર્મ થયા છે, તો જેવી રીતે ઇન્કમ ટેક્સ નું જે બજેટ હતું એ બજેટ મોદી બજેટ હતું, એવી રીતે આ જીએસટી રિફોર્મ છે એ મોદી રિફોર્મ છે। કારણ કે એક બાજુ ઇન્કમ ટેક્સમાં 12 લાખની લાગણી કરવામાં આવી હતી અને આ વખતે જીએસટી માં જે રેટ રેશનલાઇઝેશન થયું છે, એટલે આ પણ એક સામાન્ય માનવી માટે, મારા તમારા જેવા સામાન્ય લોકો માટે જીએસટી રિફોર્મ કોમન મેન માટેનું આ રિફોર્મ કહેવાય। અને જેવી રીતે 56મીઓ દુકાળ પડ્યો હતો અને પછી વરસાદ આવે એટલે કેવી મજા આવે, એવી રીતે આ 56મી કાઉન્સિલની મીટિંગ થી 56 દુકાળ મટી અને છપ્પર ફાળકે જે રેટ કટ કરવામાં આવ્યો છે, એટલે આ વખતની દિવાળી, આ વખતની નવરાત્રી, આ વખતના તહેવારો બધા ખુશાલ થવાના છે। અને માથા દીઠ હું કહું, જે માની લો કે સામાન્ય આપણો પરિવાર હોય તો મહિને દાડે 10,000 ખર્ચો થતો હોય તો એ 10,000 ખર્ચામાંથી ઓછામાં ઓછા 5% ફાયદો તો ચોખ્ખો નફો થવાનો છે। એટલે કે 10,000 રૂપિયા થયા હોય તો એના આપણે 5% ફાયદો, વધારે પૈસા વાપરવા મળશે। વધારે પૈસા વાપરવા મળશે એટલી બચત પણ થશે અને એ જે પૈસો બચ્યો છે જીએસટી રેટ કરતી, એ હું વધારે ખરીદી કરી શકીશ। વધારે હું ખરીદી કરીશ એટલે મારા દેશના જે ઉત્પાદકો છે, હોમ ગ્રોન પ્રોડક્ટ છે, એ લોકોની આવકમાં વધારો થશે। એ લોકોની આવકમાં વધારો થશે એટલે આપણા દેશનો જીડીપી વધશે। આપણા દેશનો જીડીપી વધશે એટલે આપણે વિશ્વમાં મજબૂત આર્થિક મહાસત્તા તરીકે ઉભરી આવશું। અને આ તહેવારોની સિઝનમાં 2 ઇમ્પેક્ટ આવશે। એક તો ઇન્કમ ટેક્સમાં જયારે 12 લાખની લિમિટ કરી એટલે લોકોના ખીચામાં 15 થી 20,000 રૂપિયા રોકડા તો આવી જ ગયા છે, અને ઉપરાંત આ જીએસટીમાં જે રેટ કટ કરવામાં આવ્યો છે એટલે એડિશનલ 4-5 હજાર નો ફાયદો થાય, એટલે હરેક પરિવાર દીઠ 30,000 રૂપિયાનો વધારો ખર્ચ કરી શકે એવી ક્ષમતા સરકારે એમને કર રાહત રૂપે આપી છે। એટલે તમે વિચારો કે કરોડો લોકો જયારે ભારતમાં ઇન્કમ ટેક્સ રિટર્ન અને ઉચ્ચ આવક ધરાવતા હોય
તો કેટલી મોટી ઇમ્પેક્ટ ઇકોનોમીમાં પડતું હોય. આખી ઇકોનોમીનું પૈડું ધમધમાઈને ફરશે. જ્યારે વિશ્વમાં મંદીનું વાતાવરણ છે, મોંઘવારીએ માજા મૂકી છે, ત્યારે ભારત એક બ્રાઇટ સ્ટાર કહેવાય, ઉભરતો સિતારો કહેવાય. જ્યારે આખા વિશ્વમાં અંધકાર છે, ત્યારે ભારતમાં પ્રકાશનો દીવો ઝગમગશે. એટલે ડેલી એસેન્શિયલની વસ્તુ છે, હેલ્થ કેરની વસ્તુ છે, એજ્યુકેશન છે, એગ્રીકલ્ચર કોમ્પોનન્ટ છે અને ઇલેક્ટ્રોનિક વસ્તુ છે. એટલે દરેક સિદ્ધાર્થજી, વર્ગને આપણે સાંકળી આપણે એના લેવામાં પર આવે. પણ આવીશું કે શું મોંઘું ને શું સસ્તું, પણ સરકાર દ્વારા આ નિર્ણય અચાનક અત્યારે લેવામાં આવ્યો કેમ? બહુ જ સમયથી, ઘણા સમયથી લોકો જીએસટી ના દરોને લઈને ઘણો વિરોધ કરતા આપણને જોવા મળ્યા હતા. અને હવે કમ્પેર કરીએ તો 12%, 28% હવે રદ થઈ ગયા છે અને 5% અને 18%. કેલ્ક્યુલેટિવલી આપણે આને કઈ રીતે સમજી શકીએ છીએ? અચાનક આ નિર્ણય કેવી રીતે લેવામાં આવ્યો છે? જો આને આપણે રાજકીય અને આર્થિક પરિબળોને આધારે ધ્યાનમાં રાખતા એક આપણો પર્સપેક્ટિવ એવો થઈ શકે છે કે આ જીએસટી ના રિફોર્મ ખૂબ સારા થઈ રહ્યા છે અને આને ચૂંટણી સાથે કશું લેવા દેવા નથી. ચૂંટણી સાથે કશું લેવા દેવા નથી, કારણ કે ચૂંટણી તો 33 રાજ્યો એટલે કંઈક ને કંઈક ચાલતું રહેતું. પરંતુ મોદી સરકારનું એ પેટર્ન રહ્યું છે કે ઇરરિસ્પેક્ટિવ ઓફ ધ પોલિટિકલ, આ વિકાસની રાજનીતિ છે, ગ્રોથની રાજનીતિ છે. એટલે કરીને આ વખતે બિહારમાં જે ચૂંટણી થવાની છે એના 100% ઇમ્પેક્ટ પડશે. અને આજે નાના નાના વેપારીઓને આજે અસર કરવામાં આવી છે, તો એનાથી મારા પ્લમ્બર છે, હાઉસકીપિંગ સર્વિસ વાળા છે, ઘરેલું ઉત્પાદન છે, ગૃહ ઉદ્યોગ વાળા છે, મારા ખેડૂતો છે, એઝ વેલ એઝ જે નાના નાના કારખાનાઓ કોમ્પોનેન્ટ બનાવે છે એ લોકો છે, તો એ લોકોને આમાં ખૂબ જ રાહત મળશે. અને જ્યારે ભારત દેશમાં 80% લોકો મધ્યમ વર્ગીય છે, તો કેટલી મોટી આનાથી ક્રાંતિ સર્જાશે. અને સરકારે માય બાપનું કામ કર્યું છે કે સરકારે પૈસો ગુમાવ્યો છે, પરંતુ દેશના નાગરિકોને ફાયદો થાય એને લગતું એમને આ ભાગીદારી વિચારી છે. એટલે ખૂબ પણ જ સવાલ જ ધન્યવાદને એ થાય પાત્ર છે છે. સિદ્ધાર્થભાઈ કે પહેલા પણ આ કેમ વિચાર ના આવ્યો? ઘણા સમયથી જીએસટી માટે લોકો કહી રહ્યા હતા અને ત્યારે તમે 12% અને 28% જીએસટી સ્લેબ લાગુ કરી દીધું. હેલો. હવે અત્યારે આ સરકારનો બહુ જ સરસ નિર્ણય છે, આપણે તેને વધાવીએ છીએ, લોકો ખૂબ જ ખુશ છે. પણ અચાનક સરકારની તિજોરી પર અહીંયા કેટલો બોજો આવી શકે છે? જો હવે હું ટોટલ મારા ફંડની વાત કરું ને, તો જો પેટ્રોલ ડીઝલના ક્રૂડ ઓઇલના ભાવ રશિયા ડોલરથી આપણે ખરીદીએ છીએ એટલે સસ્તું થયું ને, એટલે મને રોકડા તો ત્યાંથી મળી ગયા, ફાયદો થયો. એટલે જે આ મને એડિશનલ હતું તે હું ફંડ અહીંયા ડાયવર્ટ થઈ શકે છે. એટલે અને એવું નથી, જ્યારે સ્વર્ગસ્થ અરુણ જેટલી હતા ત્યારે એમને એવું કહેવામાં આવ્યું હતું કે 3-4 વર્ષે એક રિફોર્મ કરીશું. પરંતુ ઘટનાક્રમ એવો થયો, પછી કોરોના કાળ આવ્યો અને પછી ચૂંટણીઓ આવી, તો હવે એક સ્ટેબિલિટી આવી છે અને જે 3-4 વર્ષ પહેલા કામ કરવાનું હતું એ હવે કર્યું છે. એટલે એમાં એવું કોઈ સ્પેસિફિકલી આ સમયગાળો કેમ પસંદ કર્યો એનો કોઈ ખાસ કારણ નથી. અને આ જીએસટી રિફોર્મમાં હું તમને કહું કે આપણા ગુજરાતમાં શ્રી હસમુખ અઢિયા સાહેબનું પણ પ્રદાન એટલું છે જ્યારે એ રેવન્યુ સેક્રેટરી હતા. એટલે અને આજના જે સલાહકારો છે નાણામંત્રીના, એ પણ બહુ સારા અને વ્યવસ્થિત છે કે જે સાચી દિશામાં પીએમઓ ને અને ફાઇનાન્સ મિનિસ્ટરને ગાઈડ કરી રહ્યા છે. એટલે બે રાહે દુરુસ્ત થાય અને જે રાજ્યને લોસ થશે, જે નાના મોટા રાજ્યોને, તો એ 3-4 મહિનામાં આપણને ક્લેરિટી આવી જશે કે કોને કેટલો લોસ થયો છે. પરંતુ સરવાળે મને એવું લાગે છે કે કેન્દ્ર સરકાર એને કમ્પન્સેટ કરશે. જી બિલકુલ, એટલે ખૂબ સરસ નિર્ણય અત્યારે તો આ કહી શકાય છે. આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે પ્રતાપ ચંદનજી છે, ગુજરાત ચેમ્બરના ભૂતપૂર્વ હોદ્દેદાર છે. તેઓ આપણી સાથે ઇકોનોમિસ્ટ તરીકે પણ જોડાયા છે. જી પ્રતાપજી, આપનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. થેન્ક યુ. પ્રતાપભાઈ, સૌથી પહેલા નિર્ણય પર આપની પ્રતિક્રિયા. સરકાર દ્વારા જે રીતે જીએસટી ના સ્લેબમાં ઘટાડો કરવામાં આવ્યો છે, લોકોને જે રાહત આપવામાં આવી છે, શું કહેશો તેને લઈને? કેટલો મહત્વનો નિર્ણય કહી શકાય છે સામાન્ય જનતા માટે? જીએસટી જ્યારથી અમલમાં આવ્યો તે પછી કદાચ આ સૌથી મોટો ફેરફાર છે. બહુ જ મહત્વનો નિર્ણય છે અને બહુ જ રાહતરૂપ પગલું છે. ઘણી બધી વસ્તુઓમાં રાહત કરી છે જે થવી જોઈતી હતી. અને મોટા ભાગની 12%ની વસ્તુઓ આઈ થિંક 5%ના સ્લેબમાં લઈ જવામાં આવી છે. એટલે અનેક રીતે આવકારદાયક છે એવું કહી શકાય.
not only from the view of tax rationalization, tax rate rationalization, પણ બીજા પણ કેટલાક સારા મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને ટેક્સટાઇલ સેક્ટરને ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર ના નડે એના માટે કરીને એમણે એમાં પણ ફેરફાર કર્યો છે. એટલે ઘણા બધા વહીવટી પ્રશ્નો પણ ટ્રેડના અને કેટલાક સેક્ટરોના તો ઘણા અંશે ઓછા થશે. રિફંડના પ્રશ્નો ઓછા થશે. કદાચ ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરને કારણે જે પ્રોબ્લેમ થતા હતા એમાં પણ મોટી રાહત થશે. એટલે અનેક રીતે જોવા જાવ તો આવકારદાયક પગલું છે એમ કહી શકાય. જી બિલકુલ, પરંતુ હવે વાત જ્યારે જૂના સ્લેબ્સની કરીએ, 12% અને 28% જીએસટી સ્લેબ તો રદ થઈ ગયા છે અને 5% અને 18% માત્ર 2 જીએસટી સ્લેબ લાગુ થયા છે. આ કેટલી મોટી રાહત અને કયા કયા ક્ષેત્રમાં સૌથી વધુ રાહત કહી શકાય છે? જેમ કે જાણવા મળી રહ્યું છે આપણને સાબુ, શેમ્પુ, ઘી અને માખણ આ બધું સસ્તું થશે. એ સિવાય દૂધ, રોટલી, પીઝા આ બધું પણ જીએસટી મુક્ત થશે. જીવન જરૂરિયાતની કઈ કઈ ચીજ વસ્તુઓ હવે સસ્તી થવા જઈ રહી છે, પ્રતાપભાઈ? બસ તમે કહ્યું એ જ પ્રમાણે આ જે રોજબરોજની જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, જે પહેલા જે ખાખરા કે પરાઠા કે એના પર પણ ટેક્સ નાખી દેવામાં આવ્યો હતો, એ વખતે ટીકા પણ થઈ હતી કે આ બહુ બિનજરૂરી છે અને એ અત્યારે એ લોકો એને નીલ રેટમાં લઈ ગયા છે, એક્ઝેમ્પ્ટેડ સ્લેબમાં લઈ ગયા છે. એ બહુ જ સારી વાત છે. અને ઘણી બધી બીજી કેટલીક વસ્તુઓ છે, તમે જેમ કે ટૂથપેસ્ટ, ટૂથબ્રશ વગેરે જે 12% સ્લેબમાં હતી, કેટલાક યુટેન્સિલ્સ વગેરે એને પણ 12% 5% સ્લેબમાં લાવવામાં આવ્યા છે. એટલે સામાન્ય વર્ગને તો ચોક્કસ ઘણી રાહત થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જી ઓકે, સિદ્ધાર્થભાઈ શું કહેશો? અને નાની ગાડીઓ, હા, અને નાની 1200 cc થી કરીને નાની જે 4 વ્હીલર છે એના રેટમાં પણ સીધા 28 ને 18% થાય છે. એસી વગેરે, ઓવન વગેરે કેટલાક આઈ મીન એવા એવા સાધનો, ઘરગથ્થુ વપરાશના સાધનોમાં પણ મોટી રાહત થઈ છે. જી, એટલે ઘરેલું એટલે ઘણી મોટી રાહત વસ્તુઓ કહેવાય. પણ ઘરેલું ઘણી વપરાશની સસ્તી વસ્તુઓ. થવા જઈ રહી છે. સિદ્ધાર્થભાઈ, અન્ય બિલકુલ, ક્ષેત્રોમાં બિલકુલ. બીજું શું શું સસ્તું થવા જઈ રહ્યું છે જેની સીધી અસર જનતાને થશે ને જનતાને ખુશી થશે એવી કઈ બાબતો છે? કયા કયા એવા ક્ષેત્રો છે, કઈ એવી વસ્તુઓ છે આપની મતે? હું 4 મુદ્દા કહું. જી બિલકુલ. પહેલો મુદ્દો, ડેલી એસેન્શિયલ્સ એટલે રોજબરોજની વસ્તુઓ છે, એમાં સસ્તું થયું છે. માનો કે હું પેકેટ વાળા જે પણ ફૂડ પ્રોડક્ટ્સ હોય છે, જે પડીકામાં મળે છે, તો એની જીએસટી 18% થી ઘટાડીને 5%. એટલે આપણે કઈ કઈ પડીકા વાળી વસ્તુ ઘરે લાવીએ, વેપારીઓએ આ જે જીએસટી માં ઘટાડો થયો છે એનો લાભ પ્રજાને, કન્ઝ્યુમરને આપવો પડશે. હેલ્થ, આરોગ્ય ક્ષેત્રની જે વેલનેસ પ્રોડક્ટ છે એમાં 18% થી 5% નો ઘટાડો થયો છે, એટલે બહુ સારી બાબત છે. બીજી વસ્તુ, શિક્ષણના જે સ્ટેશનરીઓ, બાળકોની તમે સ્ટેશનરી જોવો બેન, તો એટલી મોંઘી મળે કે જાણે કે માન લો કે અમે તો મ્યુનિસિપાલિટી સ્કૂલમાં ભણ્યા હતા અને અમને તો ફ્રીમાં મળતું હતું, પરંતુ હવેના ચોપડાઓ 100 રૂપિયા અને એમાં પાછો 12% જીએસટી લાગતો હતો. એટલે 100 રૂપિયાની વસ્તુ હોય તો 112 રૂપિયામાં મળતી હતી. તો સરકારે આ ખૂબ આવકારદાયક પગલું ભર્યું છે. અને આજે નવું વેકેશન પછીનું નવું સત્ર શરૂ થશે તો એમાં 0% જીએસટી છે. એટલે આમાં પણ ઘરાકી વધારે નીકળશે અને છોકરાઓ પેન, પેપર, પેન્સિલ વધારે વાપરે તો આપણા દેશમાં એટલું અક્ષર જ્ઞાન વધશે. એટલે એજ્યુકેશનમાં, સ્ટેશનરીમાં બહુ સારી વસ્તુ છે. પછી ખેડૂતો માટેની ત્રીજો મુદ્દો, ખેડૂતો માટે. તો આપણા ખેડૂતોને આ વખતે વરસાદ સારો થયો છે અને એમના ખીચામાં પૈસા સારા આવશે. તો ટ્રેક્ટર જે નવા વર્ષે દશેરાએ ટ્રેક્ટર ખરીદશે તો એ ટ્રેક્ટર ઉપર જે 18%, 12% જીએસટી હતો એ હવે 5% થયો છે. એના એગ્રીકલ્ચરના જે કોમ્પોનેન્ટ ઉપર 12% ટેક્સ હતો એ હવે 5% જીએસટી થયો છે. એટલે ખેડૂતોને બચત થશે. એ બચત થશે તો એમને ખેતીવાડીમાં બીજા પ્રોડક્શન કરવામાં, નવા બિયારણ લાવવામાં મદદરૂપ થઈ શકે છે. આ ત્રીજો મુદ્દો ખેડૂતનો હતો. ચોથો મુદ્દો ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો છે. માન લો કે જેમ ઉનાળા હોય દરેક ઘરમાં એર કન્ડિશન, પછી એર કુલર આવે, પછી ઠંડી પડે તો ડ્રાયર આવે, વોશિંગ મશીન આવે, દિવાળી આવી છે તો નવું ટીવી લેશે આપણે બધા, તો એ ટીવીમાં 28% થી ઘટાડીને 18% જીએસટી કરવામાં આવ્યો છે. એટલે આ દિવાળી એકદમ સુપર હિટ દિવાળી રહેવાની છે અને દરેક પરિવાર આનંદથી, હર્ષોલ્લાસથી અને ખોબલે ખોબલે ચૂંટણીમાં મત મળે એવું લાગે. જે વાત કરી હતી એ પ્રતાપભાઈને પણ પૂછ્યું કે પ્રતાપભાઈ, આપની મતે આપને શું લાગે છે કે સરકાર આ કેવી રીતે મેનેજ કરવા જઈ રહી છે? સીધું એટલી મોટી અસર, સીધું એટલું મોટું ઇમ્પેક્ટ, આટલું મોટું ચેન્જ
12 ને 28 થી 5 અને 18 પર કેવી રીતે આ પ્રેક્ટિકલી કેલ્ક્યુલેટિવ કરવા જઈ રહી છે સરકાર? એટલે હજી આઈ થિંક આજે સાંજે સરકાર કેટલા કરોડની ટોટલ યરલી જાહેરાત છે અને આંકડા આજે જાહેર કરશે. મને લાગે છે આજે હજી મીટિંગ ચાલુ છે અને કેટલીક માહિતીઓ સાંજે સરકાર આઈ મીન માનનીય નાણામંત્રી તરફથી પ્રેસ રિલીઝ તરીકે આપવામાં આવશે. કદાચ અગેન પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે. એમણે આંકડો તો હજી નથી આપતો પણ ઘણા બધા સેક્ટર ને ઇન્ક્લુડ કર્યા, જેમ કે હમણાં જ કહેવામાં આવ્યું એગ્રીકલ્ચર સેક્ટરને અને કેટલાક વ્હાઇટ ગુડ્સ ને પણ રાહત છે. બહુ જ ઓછી વસ્તુઓને 28 માંથી 40 માં લઈ ગયા છે એટલે એમાંથી થોડી આવક એમની સરભર થશે. પણ ઓવરઓલ ઇમ્પેક્ટ કેટલો છે સરકાર પોતે કહે છે, પણ એ સરકારને પોસાશે એટલા માટે સરકારે સમજીને જ કર્યું હોય કે આંકડા એ લોકો આપણા કરતા વધારે નિષ્ણાતો ત્યાં બેઠા છે નાણાં ખાતામાં. સરકારની આવકની બહુ મોટી અસર એમને રેવન્યુ પર ન થાય એ રીતે એમણે કર્યું છે. એનું એક પોઝિટિવ કારણ એ છે કે ઇકોનોમિક આપણી ગ્રોઈંગ છે અને એના કારણે તમે જોઈ શક્યા છો ગયા વર્ષ કરતા દર મહિને આપણી આવક ગયા વર્ષના જે મંથલી જીએસટી ની આવકના ફિગર છે એના કરતા 15-17% જેવી વધતી જાય છે. એટલે એ દ્રષ્ટિએ જોવા જાવ તો પણ પોસાશે. આથી જે 5 વર્ષ પહેલા કદાચ જેટલું જે મંથલી કલેક્શન 90,000 કરોડનું થતું હતું એ તમે જાણો છો અત્યારે 1.5 લાખથી ઉપર પહોંચી ગયું છે. એટલે એ જે વધારો થયો છે એને કારણે આ સરકાર આટલી રાહત કરી શકી છે એવું મને લાગે છે. ટેક્સના જે લૂપહોલ્સ છે પણ ઓછા થયા છે. લોકો પણ વધારે ને વધારે આની અંદર ટેક્સની નેટમાં આવ્યા છે. ઘણી બધી વસ્તુઓ પણ કવર કરવામાં આવી છે. જીએસટી કે વેટ નહોતો ત્યારે તમને યાદ હોય તો સર્વિસીસ પર પહેલા આપણે ઇનિશિયલી 5% ટેક્સ નાખ્યો હતો અને લિમિટેડ સર્વિસીસ હતી. હવે તો દરેક પ્રકારની સર્વિસીસ, તમે કોઈ વસ્તુનું રિપેરિંગ કરાવો તો એના પર પણ 18% લાગે છે. એટલે સરકારના પોતાના રેટ ઓલરેડી અમુક ક્ષેત્રમાં એટલા ઊંચા સીધા જ ગયેલા હતા. 18% સર્વિસ અને બધી સર્વિસીસ ઇન્ક્લુડ કરી નાખવામાં આવી હતી. એટલે એક મોટો વધારો કરી શક્યા હતા. એની સામે આ બધી રાહત આપી શકે છે એવું હું માનું છું, પણ બહુ જ જરૂરી હતી. કેટલીક વસ્તુઓ એવું કહી શકાય છે સિદ્ધાર્થભાઈ, આ સર્વર કર્યું છે ને પહેલા બહુ જ વધારે જીએસટી લગાવવામાં આવ્યું. લોકોએ ઓફકોર્સ એમની પાસે ઓપ્શન પણ નતું પે કર્યું. હવે આ રાહત સીધી આપવામાં આવી છે. તો શું લાગે છે દૂધ ને પનીર ને પરાઠા ને એ નાખી દીધું તો એ તો બિનજરૂરી હતું ને એમાંથી બહુ મોટી આવક નહીં થઈ હોય એટલે એ પાછું કાઢી નાખ્યું છે. એટલે એનાથી કઈ ફેર નથી પડવાનું. તો સિદ્ધાર્થભાઈ, આપને લાગે છે કે આ સર્વર થયું છે કે પછી આપણી ઇકોનોમીને આપણે પોઝિટિવલી ક્યાંક આગળ વધતા જોઈ શકીએ છીએ જેના કારણે હવે આ રાહત મળી છે? એટલે લાઈક આપણે માની શકીએ છીએ કે દેશ બહુ સાચી દિશામાં આગળ વધી રહ્યું છે ઇકોનોમિકલી? હા, એ વાત કહેવાય કે જરા વિશ્વમાં મંદીના વાદળો છવાયેલા હોય, લોકોની નોકરીઓ જતી રહેતી હોય તો આપણે ટકી રહ્યા છે, આપણે ચાલી રહ્યા છે. વિશ્વ થોભી ગયું છે જ્યારે આપણે ચાલી રહ્યા છે, દોડી નથી રહ્યા પણ ચાલી રહ્યા છે. ત્યારે આવા બધા જીએસટી માં જે કરો માળખામાં રાહત આપવામાં આવે તો 100% આવકારદાયક છે કે આપણા દેશમાં મંદી નહીં આવે. જો આ બધા રિફોર્મ ના કર્યા હોય ને ઇન્કમ ટેક્સમાં, જીએસટીમાં, તો 100% ગડબડ હતી. કારણ કે જે લોકોની આવક એટલી વધી નથી એટલે લોકોના ખીચામાં પૈસા કઈ રીતે આવે, તો આ સરકાર માટે કરવેરા એવું માધ્યમ છે કે જ્યારે એમને એવું લાગતું હોય કે માર્કેટમાં ડિમાન્ડ ઓછી થઈ રહી છે, કન્ઝમ્પશન વધારવું છે, તો આવા રેટ કટના ડિસિઝન લેતા હોય છે. અને સાથે સાથે એ પણ વસ્તુ છે કે આનાથી કે જીએસટી સિમ્પ્લિફાઈડ થયો એવું આપણે નહીં કહી શકીએ. કારણ કે જે પ્રોસિજરલ આસ્પેક્ટ છે, હવે હું વેપારીની વાત કરું તો જીએસટી ના રજીસ્ટ્રેશનમાં એમને કાલ સુધી તો એવું કીધું હતું કે ભાઈ બાય ડિફોલ્ટ અમે રજીસ્ટ્રેશન ગ્રાન્ટ કરી દઈશું. એટલે એ પ્રોસેસ થોડી સિમ્પ્લિફાઈડ થશે અને રિફંડ જે જીએસટી નું રિફંડ સલવાઈ જતા હતા તો એમાં પણ પ્રોસેસ સ્પીડ કરશે. એટલે આ પ્રોસિજર જે રિફોર્મ્સ થાય છે તો એ વેપારી માટે, બિઝનેસમેન માટે સારા છે. અને એક બાજુ કન્ઝ્યુમર માટે જે આ લાભાલાભ આપવામાં આવ્યા છે એ સારી વસ્તુ છે. હવે ખાલી મુદ્દો જોવાનો એ રહેશે કે આ જીએસટી માં જે રેટ કટ થયા છે તો વેપારીઓ આનો બેનિફિટ કસ્ટમરને પાસ ઓન કરશે કે કેમ, ભાવ ઘટાડશે કે કેમ, એ બધો નિસ્બત એની ઉપર રહેલો છે. અને જે પ્રોસિજર આસ્પેક્ટ છે એ હજી પણ એટલી જ કોમ્પ્લેક્સ છે. રિટર્ન ઓફ ફાઇલ કરવા, એના ડેટા ઇન્ટિગ્રેટ કરવા, એટલે એ આજે શું મીટિંગમાં ચર્ચા થાય છે એની ઉપરથી આપણે કહી શકશું કે ઇઝ ઓફ ડુઈંગ ટેક્સ કમ્પ્લાયન્સ થયું છે કે હજી એવું ને એવું રહ્યું છે. અને દેર આય દુરુસ્ત થાય જે રિફોર્મ્સ થયા છે એ આવકારદાયક પગલા છે. જી બિલકુલ. તો સમય આપણી પાસે ઓછો છે, પરંતુ પ્રતાપભાઈ શું કહેશો અંતમાં? ખાસ જ્યારે હવે આ જીએસટી ના નવા દરો લાગુ થશે
ત્યારે એવું કહી શકાય છે કે જે જનતાને છે એમને ફાયદો તો થવાનો છે, પરંતુ અમુક વસ્તુ એટલે અમુક એવું પણ છે કે 40% સ્પેશિયલ જીએસટી પણ લાગવાનું છે, અને જે લક્ઝરિયસ ઇલેક્ટ્રોનિક વાહનો છે તેના પર પણ ટેક્સ વધી શકે છે. સામાન્ય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ તો આપણને સસ્તી થવા જઈ રહી છે, પણ લક્ઝરિયસ જે વસ્તુઓ છે એ ક્યાંક મોંઘી રહેશે કે મોંઘી થશે? પ્રતાપભાઈ, શું કહેશો અંતે? સ્વાભાવિક છે, એમાં તો 28 વાળા જેમાં 40 થવાના છે, પણ હવે એમાં તો મોટી ગાડીઓ છે અને આઈ થિંક તમાકુ ને એની બનાવટો વગેરે છે, એટલે એનો કોઈ બહુ મોટો નેગેટિવ ઇમ્પેક્ટ કન્ઝ્યુમર્સ પર કે સમાજ પર કે ઇકોનોમી પર થવાનો નથી. જે જી થશે બિલકુલ, પોઝિટિવ ઇફેક્ટ જ થવાની છે. તો કે અપેક્ષાઓ હંમેશા હોય, ભાઈ જી બિલકુલ. કીધું એમ એટલે તો લક્ઝરિયસ વસ્તુઓ જે લોકો રિટર્ન લઈ શકે છે એ લોકો વગેરેના ટેક્સ હજી પણ એટલું પે કરી શકશે. આપ એવું ક્યાંક લાગે છે આપણને કે આપણે હંમેશાથી કહેતા આવીએ કે અમીર અમીર થઈ રહ્યું છે, ગરીબ ગરીબ થઈ રહ્યું છે, હવે અહીંયા ક્યાંક એમાં થોડીક આપણને રાહત જોવા મળી રહી છે કે અમીરો જે બિલકુલ. વસ્તુઓ લઈ શકે છે એમના ઉપર ટેક્સ છે, ગરીબ જે વસ્તુ નથી લઈ શકતા એના પર ટેક્સ ઓછો થયો છે. એટલે ક્યાંક એ દિશામાં આપણે આગળ વધતા અહીંયા જોવા મળી રહ્યા છે. સમય અહીંયા સમાપ્ત થાય છે. સિદ્ધાર્થજી, પ્રતાપજી, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અને એટલા જ માટે લોકો ખુશ છે અત્યારે. સામાન્ય જનતા અને ખાસ કરીને જે મધ્યમ વર્ગના, ગરીબ વર્ગના લોકો છે તે લોકોમાં ખૂબ જ અત્યારે તે લોકો માટે આ રાહતના સમાચાર છે, કારણ કે ક્યાંક જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જે જરૂરી હોય છે ખરીદવાની, તેના પર પણ એટલો વધારે ટેક્સ લાદી દેવામાં આવ્યો હતો કે એ વસ્તુઓ પણ બહુ જ મોંઘી થઈ ગઈ હતી. એટલે એ પહેલાં બોલવું જ પડે. પછી અત્યારે આપણે વાત કરીએ કે હા, હવે ખૂબ જ રાહતના સમાચાર છે કે આ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ હવે સસ્તી થવા જઈ રહી છે અને લક્ઝરિયસ ચીજ વસ્તુઓ પર ટેક્સ વધવા જઈ રહ્યો છે. અને એટલા જ માટે એવું કહી શકાય છે કે જીએસટી માળખામાં અત્યાર સુધીનો આ ક્રાંતિકારી ફેરફાર કહી શકાય છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.